એક સાથે અનેક વ્યક્તિઓ વાજિંત્ર અને કરતલ ધ્વનિ સાથે ઊંચા સાથે પ્રભુનું નામનું સંકીર્તન કરે, જેનું વાઇબ્રેશન આખી પ્રકૃતિમાં વાતાવરણમાં પડે, બધી નેગેટિવિટી દૂર થાય અને પોઝિટિવ વાઇબ્રેશન આપણને મળે છે. તાળી વગાડીએ છે ને ખાલી ઘોંઘાટ માત્ર નથી. વાતો ન કરો, ધ્યાન આપો તો ખ્યાલ આવશે. આમ ગમે તેમ તાળી ના વગાડાય, 10 આંગળી ભેગી થાય ને આ રીતે તાળી વગાડાય. એમાં પણ સાયન્સ છે. શરીરમાં જેટલી નસો છે બધાના પોઈન્ટ હથેળીમાં છે. એક્યુપ્રેશર પદ્ધતિમાં પોઈન્ટ આપીને અનેક રોગોનો ઉપચાર થાય છે. કઈ ના કરો, તમે 6 મહિના પ્રયોગ કરો, 15 મિનિટ કોઈ ધૂન કે સ્મરણ સાથે, સંકીર્તન સાથે ઓછામાં ઓછી 500 વાર આ રીતે જોરથી તાળી પડો. કોશિશ કરો તમે તો. બ્લડ પ્રેશર હાઈ હશે કે લો હશે તો કંટ્રોલમાં આવી જશે. શુગરનું લેવલ વધારે કે ઓછું હશે તો એકદમ કંટ્રોલમાં આવશે. હાર્ટમાં બ્લોકેજ હશે, ડોક્ટર કહેશે કે બાયપાસ કરાવવું પડશે. બાયપાસ શું ખબર છે ને અલ્પિનભાઈ? ઓપરેશન સફળ થાય તો પાસ અને નહીં તો બાય, એટલે બાયપાસ ના કરવું પડે. બધા બ્લોકેજ ખુલી જશે. માનસિક તણાવ હશે દૂર થઈ જશે. ઘણા રોગોમાંથી તમને છુટકારો મળે. આ એક બહુ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એટલે જ આપણે આમ તાળી વગાડીને હંમેશા સંકીર્તન કરીએ છીએ. અને શબ્દ એ બ્રહ્મ છે. શબ્દમાં બહુ મોટી તાકાત છે. આજે બહુ દુઃખની વાત છે કે આપણે ત્યાંથી આ બધું છૂટી ગયું ને આપણી જૂની એક પદ્ધતિઓ વિદેશના લોકો વિકસાવી રહ્યા છે. આજે આખા વર્લ્ડમાં રોગના ઉપચાર માટે મ્યુઝિક થેરેપી ચાલી રહી છે. કલર થેરેપી, મ્યુઝિક થેરેપી બધી ભારતની મૂળ પરંપરા છે. હાથમાં આપણે ગ્રહો પહેરીએ છીએ, વાસ્તવમાં જો તો કોઈ અન્યાશ્રય નથી કે કોઈનું, એનું મેઇન રીઝન શું છે? એ કલર થેરેપી છે. તમારા શરીરમાં જે કલરની આવશ્યકતા હોય, તમે કોઈ પણ ગ્રહની રિંગ જોશો ને, તેમાં નીચે પ્લેટ નહીં હોય. એ ગ્રહ સીધો તમારા હાથને સ્પર્શ કરે એવી રીતે જ વીંટી બનાવવી પડે. સીધો સૂર્યનો પ્રકાશ એમાંથી જાય અંદર, અને એક કલર છે એ તમારા શરીરને ઇફેક્ટ કરે છે. વાસ્તવમાં કલર થેરેપી છે. બાકી પુષ્ટિ માર્ગમાં તો કોઈને ગ્રહનો ભય હોય જ નહીં. કારણ વગર લોકો ગ્રહથી ડરતા હોય છે. સૂર્ય પ્રભુનો આત્મા છે, ચંદ્ર ભગવાનનું મન છે, કોઈનું અશુભ ન કરે. મંગળનું તો નામ જ મંગળ છે, કોઈનું અમંગલ ન કરે. બુધ ભૂમિનો પુત્ર છે, ભૂમિ ભગવાનની પત્ની છે. ગુરુ તો ગુરુ છે, કોઈને લઘુ બનાવે જ નહીં. શુક્ર ભગવાનનું તેજ છે. શનિથી બધા ડરતા હોય, પણ આપણે તો મામા છે એટલે વૈષ્ણવને એનોય ડર ના હોય. રાહુનો ભગવાને શિરચ્છેદ કર્યો છે. સૌથી મોટો ગ્રહ છે ભગવાનનો અનુગ્રહ. જેના પર અનુગ્રહ હોય, દુનિયાનો કોઈ ગ્રહ એનું કાંઈ ના બગાડી શકે. માણસને કોઈ ગ્રહ નથી નડતો. આપણો હઠાગ્રહ, દુરાગ્રહ, પૂર્વગ્રહ આ બધું માણસને નડતું હોય છે. તમારે એક મ્યુઝિક થેરેપી છે. કેટલાય રાગ એવા છે કે જે ગાવાથી તમને સિવિયર હેડેક થયું હોય એકદમ મટી જાય. કેટલાક રાગ સાંભળવાથી માણસ ડિપ્રેશનમાંથી બહાર આવી જાય. કેટલાક રાગ એવા છે કે તમને તાવ આવ્યો હોય તો માણસનો ઉતરી જાય. અનેક રોગોનો ઉપચાર કેવલ સંગીતના સ્વરૂપથી થાય છે. આ સંગીતના સ્વરૂપમાં તાકાત છે. ભારતીય સંગીતમાં અમે લોકો આખી એક પદ્ધતિ ડેવલપ કરી છે. 3 કલાકનો પ્રયોગ છે. ઘણા પ્રયોગો કર્યા અમે. 12 જુદા જુદા રાગોમાં અષ્ટાક્ષર મંત્રની ધૂન બોલાવીએ. 5-7 મિનિટ એક ધૂન બોલે એક રાગમાં, પછી વચ્ચે 3-4 મિનિટ અષ્ટાક્ષર પર વિવેચન થાય, પછી બીજા રાગમાં અષ્ટાક્ષરની ધૂન બોલાય. છેલ્લે જેટલા લોકો બેઠા હોય ને એટલા ઇન્વોલ્વ થઈ જાય, દેહ ગે ભૂલીને બધા ઉભા થઈને નાચવા લાગે. બધું વિસરાઈ જાય, એટલા તન્મય થઈ જાય. એટલા માટે એ સંકીર્તન આપણે કરીએ છીએ, પોઝિટિવ વાઇબ્રેશન આપણને મળે, બધી નેગેટિવિટી દૂર થાય. પછી લીલા ગુણગાન, કથા, સત્સંગ અનેક પ્રકાર છે ભગવત નામના.
પછી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અજામિલાદિ દોષાણામ નાશકોનું ભવે સ્થિત. પ્રભુના નામમાં સામર્થ્ય છે કે અજામિલ જેવા પાપીના બધા દોષો એ બળી ગયા. ત્યાર પછી 7મા અધ્યાયમાં વિશ્વરૂપની કથા કહી. દેવોની સભામાં બધા ઇન્દ્રની સ્તુતિ કરતા હતા. ઇન્દ્રને ઈશ્વરથી અભિમાન આવ્યું હતું. ગુરુ બૃહસ્પતિ આવ્યા. ઉભા થઈને ઇન્દ્રએ ગુરુનું સન્માન ન કર્યું. બૃહસ્પતિ કઈ ન બોલ્યા, ચૂપચાપ પોતાના આશ્રમે આવ્યા. ઇન્દ્રને પછી પસ્તાવો થયો કે મારાથી ભૂલ થઈ, ગુરુના ચરણમાં ક્ષમા માગી લઈશ. પણ ઇન્દ્ર આવ્યો ત્યારે બૃહસ્પતિ માયાશક્તિથી અદ્રશ્ય થઈ ગયા. દેવો ગુરુ વગરના બની ગયા. શુક્રાચાર્યને ખબર પડી ત્યારે સંજીવની વિદ્યાથી અસુરોમાં સામર્થ્ય ભર્યું. સ્વર્ગ પર આક્રમણ કરી અસુરોએ સ્વર્ગ જીતી લીધું. બધા બ્રહ્માજી પાસે આવ્યા. બેનો બાળકોને સંભાળો, થોડી વાર વાત, અવાજ ના કરે. બ્રહ્માજીએ કહ્યું, તપસ્વી ત્વષ્ટના પુત્ર વિશ્વરૂપને ગુરુ બનાવો, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. વિશ્વરૂપને ગુરુ બનાવ્યો. વૈષ્ણવી વિદ્યા એટલે નારાયણ કવચ આપ્યું, અને આ નારાયણ કવચ ધારણ કરવાથી દેવોએ પાછું સ્વર્ગ જીતી લીધું. વિશ્વરૂપને 3 મસ્તક હતા, સોમપિત, સુરાપિત અને અન્નાદ. વિશ્વરૂપ જયારે દેવોને યજ્ઞ કરાવે, ઊંચા સ્વરે આહુતિ આપે, પણ પેલા મોસાળ પક્ષની પ્રીતિના કારણે ચૂપચાપ અસુરોને પણ આહુતિ આપી દે. ધર્મમાં કપટ જોયું ત્યારે ઇન્દ્રએ વિશ્વરૂપના 3 મસ્તક કાપી નાખ્યા. ત્વષ્ટાને જયારે પુત્ર વધના સમાચાર મળ્યા, યજ્ઞ કરાવ્યો. યજ્ઞનો હેતુ હતો કે ઇન્દ્રને મારનાર પુત્ર થાઓ. મેં કહ્યું ને કે ઉચ્ચાર સુધી જોઈએ સકામ ઉપાસનામાં. પેલા યજ્ઞ કરનાર બ્રાહ્મણોએ સ્વર જરા ઊંચો લીધો, રસોઈને બદલે દીર્ઘઈ બોલાઈ, અને અર્થ થયો કે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર થાઓ. એમાંથી કાળ સમાન વૃત્રાસુર પ્રગટ થયો. દેવોના દિવ્ય અસ્ત્ર શસ્ત્રને ઘડી જવા લાગ્યો. પ્રભુએ ઉપાય બતાવ્યો, મહર્ષિ દધીચી પાસે જાઓ, એમના દેહની માગણી કરો. એમનું તપ બહુ કઠોર છે, એમના અસ્થિમાંથી તમે દિવ્યાસ્ત્ર નિર્માણ કરો. મહર્ષિ દધીચીએ યોગ દ્વારા પ્રભુમાં પોતાની આત્મા પરોવી દેહ ત્યાગ કર્યો, દેહનું દાન કર્યું. અને આપણે તેવી માન્યતા છે કે દધીચીના અસ્થિમાંથી કેટલાક દિવ્યાસ્ત્ર નિર્માણ થયા છે. પ્રથમ ગાંડીવ ધનુષ્ય નિર્માણ થયું, જે અગ્નિદેવને અર્પણ થયું, અને પછી ઇન્દ્રને પ્રાપ્ત થયું. મહાભારતમાં જેનો પ્રયોગ થયો છે. બીજું ધનુષ્ય નિર્મિત થયું છે સારંગ, જે ભગવાન વિષ્ણુને અર્પણ થયું, એટલે વિષ્ણુ ભગવાનને સારંગી કહેવાય છે. ત્રીજું ધનુષ્ય થયું છે પિનાક, જે શિવજીને અર્પણ થયું, એટલે શિવજીને પણ પિનાકી કહેવાય છે. અને ચોથું દિવ્યાસ્ત્ર થયું છે વજ્ર, જે ઇન્દ્રને અર્પણ થયું. પ્રભુએ પોતાનું તેજ એમાં પૂર્યું. ઇન્દ્ર વજ્ર લઈને વૃત્રાસુરને મારવા આવ્યો. ઇન્દ્રના કઠોર વજ્રમાં વૃત્રાસુરને કોમળ પ્રભુના દર્શન થયા અને પ્રભુના શરણમાં આવ્યો. ભગવાન શરણાગત વત્સલ છે. 4 શ્લોકમાં વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી, જે વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય છે. જેમ શ્રી મહાપ્રભુજીએ ગોધરાના રણા વ્યાસને ચતુશ્લોકી ગ્રંથ દ્વારા 4 ભક્તિ માર્ગી પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સમજાવ્યા. મૂળ આ વૃત્રાસુર ચતુશ્લોકી છે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસા અનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્પરેતાન સુપ્તેર ગૃણાસ્તે ગૃણીત વાક કર્મ કરો તુકાય. પ્રભુ, મને આપનો દાસાનું દાસ બનાવો એ વિનંતી કરું છું. જો વૈષ્ણવ આપણે ત્યાં પુષ્ટિ માર્ગ એ પ્રોટોકોલ એક બે બતાવું. આપણે ત્યાં એક પદ્ધતિ છે કે જ્યારે કોઈ અન્ય વ્યક્તિને આપણે સંબોધન કરીએ, પત્ર વ્યવહાર કે કંઈ પણ કરો, ત્યારે શું બોલીએ? પ ભ એટલે પરમ ભગવદીય. એ આપણો ભાવ છે. દરેકને ભાવથી આપણી દ્રષ્ટિથી જોવા. પણ આજકાલ તો પભના ઘણા બધા અર્થ થાય. ઘણા લોકો પભ એટલે પરમ ભયરૂપ હોય છે, ઘણા પભ એટલે ખાલી પ્રસાદિયા ભગત હોય,
પરમ ભગવદીય અન્યને સંબોધન. જ્યારે છેલ્લે આપણો પરિચય આપવાનો હોય ત્યારે શું લખીએ? દાદા એટલે દાસાનું દાસ. દાસાનું દાસ એટલે શું? દાસ અનુદાસ. દાસત્વ બ્રજ ભક્તોને પ્રાપ્ત થયું. એમનું અનુસરણ કરવા વાળા 84,252 ભગવદીય અને એવા કોઈ ભગવદીયનો પણ દાસત્વ પ્રાપ્ત થાય ને તો પણ આપણે કૃતકૃત્ય થઈ જઈએ. દાસના દાસનો દાસ એટલે દાસાનું દાસ. વૃત્રાસુર કહે છે, પ્રભુ મારે આપના દાસ નથી બનવું. આપનો દાસ બનાવશો તો સમર્થનો દાસ છું, કદાચ મારામાં અભિમાન આવી જશે. મને આપના દાસના દાસનો દાસ બનાવો. મારી વાણી આપના ગુણ ગાય, મારો દેહ આપનો સેવા ધર્મ નિભાવે. આપને છોડીને મારે સ્વર્ગ, ઇન્દ્રપદ, બ્રહ્મપદ, સ્વર્ગ રસાતલનું રાજ્ય, પૃથ્વીનું રાજ્ય, મોક્ષ મારે કંઈ પણ નથી જોઈતું. બસ કેવલ પ્રભુ આપના ચરણોનો આશ્રય સિદ્ધ થાય. ઇન્દ્ર વજ્રથી મારે પેલા તો વૃત્રાસુરની આત્મજ્યોતિ પ્રભુમાં વિલીન થઈ ગઈ છે. ઠાકોરજીને મુક્તિ આપી ઉદ્ધાર કરી દીધો છે. નહીં તો વૃત્રાસુર અસુર હતો. ભગવાનની કૃપાના ઉદાહરણ બતાવ્યા. અજામિલના કર્મો કઠોર હતા. જ્યાં સુધી કર્મોનું ફળ ભોગવી ના લે ત્યાં સુધી ઉદ્ધાર શક્ય નથી. અનાયાસે પ્રભુનું નામ લીધું ઉદ્ધાર થઈ ગયો. વૃત્રાસુર અસુર છે, એનો સ્વભાવ આસુરી છે. જ્યાં સુધી દૈવી ના થાય ઉદ્ધાર સંભવ નથી. પણ પ્રભુના ચરણનો આશ્રય કર્યો તો જેવો હતો એવા વૃત્રાસુરનો ઉદ્ધાર થયો. એ પરથી નક્કી થાય કે કોઈ એ પ્રકારના જીવ પર પ્રભુની કૃપાનો અધિકાર નથી. દેવ હોય, અસુર હોય, મનુષ્ય હોય, પશુ પક્ષી, કોઈ પણ યોનિનો જીવ હોય, પ્રભુ પોતે વિચારે એના પર અનુગ્રહ કરે છે. અને ભગવાનની કૃપા કઈ નદી નાળાની જેમ વહેતી નથી. માણસને તરસ લાગે, નદી પાસે જવું પડે. નદી સામેથી ના આવે પણ મેઘ પાસે ન જવું પડે. વરસાદ ગરીબના ઝૂંપડા પર વરસે, રાજાના મહેલ પર વરસે. પણ ઘણી વાર તમે જોયું હશે, વરસાદ આવીને રોકાય, ક્યાંક મોટા સરોવરો છલકાઈ જાય, નદીઓમાં પૂર આવે, તળાવો ભરાય, ઝરણાઓ વહેતા થાય, ક્યાંક ખાબોચિયા ભરાય, ને કોઈ જમીન એવી હોય કે ગમે એટલો વરસાદ પડે પાણી ટકે જ નહીં, સુકાઈ જાય. એમ ભગવાનની કૃપા બધા પર વરસે છે. પણ આપણી જેવી પાત્રતા હોય, પાત્રતાના આધારે કૃપાનો અનુભવ થાય છે. અને આપણે કૃપાના પાત્ર બનીએ એટલા માટે શ્રી મહાપ્રભુજી આ અનુગ્રહાવલંબન માર્ગ, પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. જો શ્રી વલ્લભની આજ્ઞાનું અનુસરણ કરીને માર્ગ પર આપણે ચાલશું તો ચોક્કસ ડગલે ને પગલે ઠાકોરજીની કૃપાનો અનુભવ થયા વગર નહીં રહે. પછી પ્રભુ સ્વતંત્ર છે, એમને જેના પર કરવી હોય કરી શકે. જ્ઞાની હોય, અજ્ઞાની હોય, અમીર હોય, ગરીબ હોય, અધિકાર ઠાકોરજી ન જોઈએ, એમની ઈચ્છાને આધીન છે. પણ જીવનો પ્રયત્ન હોવો જોઈએ. છઠ્ઠા સ્કંદને વંદન કરીએ. 7મો સ્કંદ ઉતઈ લીલા શ્રીજી બાવાનો જમણો શ્રીયસ્ત. 19 અધ્યાય છે, 3 પ્રકરણ. એમાં સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. યુધિષ્ઠિરે નારદજીને પ્રશ્ન કર્યો છે કે ભગવાને આ જગત બનાવ્યું છે, કોઈ સુખી કેમ, કોઈ દુખી કેમ? ભગવાન આવો ભેદભાવ કરે, આપણામાં ને ભગવાનમાં શું ફરક? ઘણા બુદ્ધિજીવીઓ કહેતા હોય ભગવાને આ દુનિયા બનાવી તો કોઈ અમીર કેમ, કોઈ ગરીબ કેમ, કોઈ સુખી કેમ, કોઈ દુખી કેમ? ભગવાન કેમ ભેદભાવ કરે? વાસ્તવમાં તમે જો તો આ ભેદભાવના કારણે દુનિયા ચાલે છે. ભગવાન ભેદભાવ નથી કરતા. આ સુખ દુઃખ બધું કર્મના કારણે આવે છે. અમીરી ગરીબી બધું કર્મોના કારણે મળે છે. કારણ કે આ ત્રણેયથી ભગવાન સૃષ્ટિનું સંચાલન કરે છે. તમે વિચારો કે બધા જ જો અબજોપતિ બની જાય તો નાના મોટા કામ કોણ કરશે? સમાજની વ્યવસ્થા કેવી રીતે ચાલશે? આ ભેદભાવ નથી, સૃષ્ટિના સંચાલનની વ્યવસ્થા છે. ઘણા લોકો કહેતા હોય કે આપણા હિન્દુ ધર્મમાં આટલા બધા દેવ દેવીઓ છે, આટલા ભાગલા કેમ પાડી નાખ્યા? અરે આ ભાગલા નથી, આ જુદી જુદી ઉપાસનાની પદ્ધતિ છે. લક્ષ્ય તો બધાનું એક જ છે, માત્ર ઈષ્ટની પ્રાપ્તિ.
વારે ઘડી આપણે એક શ્લોક બોલીએ છીએ, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી મેઘની ધારાઓ વરસે, જરૂર બને નદીમાં મળે ને છેવટે સાગરમાં વિલીન થઈ જાય. એમ કોઈ પણ દેવ દેવીને તમે વંદન કરો, સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ, બધા માધ્યમ છે, પહોંચાડે છે કૃષ્ણ સુધી. કૃષ્ણ એ સર્વોપરી અંશી છે. બધા દેવ દેવીઓ એ કૃષ્ણનો અંશ છે, પ્રભુની અંગભૂત સૃષ્ટિ છે.